કામરેજના પરબ ગામે ડુપ્લિકેટ લીઝોલ ક્લીનર બનાવતા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ પરાબ ગામ નજીક આવેલ ઓમ ટેક્સટાઇલ પાર્ક 3માં માપા ફેશન નામની યુનિટમાં કોસ્મેટિક પ્રોડક્ટના નામે ડુપ્લિકેટ ક્લીનર બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. ચોક્કસ બાતમીના આધારે સુરત ડિસ્ટ્રિક્ટ એલસીબી અને પેરોલ સ્કોડે સ્થળ પર દરોડા પાડી તપાસ કરતા મોટા પ્રમાણમાં તૈયાર અને બનાવટ હેઠળના ક્લીનર મળી આવ્યા. આરોપીઓ પ્લાસ્ટિકના કેનમાં ક્લીનર ભરી તેના પર બ્રાન્ડેડ કંપનીના લેબલ લગાવી બજારમાં અસલી માલ તરીકે ઊંચી કિંમતે વેચાણ કરતા હતા. પોલીસે સ્થળ પરથી 860 કેન ક્લીનર, પેકિંગ મશીનરી અને અન્ય સામાન મળ્યો હતો. પોલીસે કુલ ₹10,72,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન માપા ફેશનના માલિક મોનિલ સંજયભાઈ ધોડિયાની સંડોવણી સામે આવી છે. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીને માહિતી મળે કે પરબ ગામની સીમમાં ઓમ ઇન્ડસ્ટ્રી આવેલી છે અને એમાં માપા ફેશન કંપની નામની એક કંપની આવેલી છે, જેના માલિક છે મોનિલ સંજયભાઈ ધોડિયા. તેઓ તેમની આ ઓથોરાઇઝ કંપનીની આડમાં લાઇઝોલ કંપનીના ક્લીનર ડુપ્લિકેટ બનાવે છે. જે માહિતી આધારે એલસીબીની ટીમે એમની કંપનીમાં રેડ કરતા એમને માપા ફેશનની જે પ્રોડક્ટ હતી એ સિવાય એમના ત્યાંથી 860 નંગ લાઇઝોલ કંપનીના ક્લીનરના ભરેલા કેન, એના સ્ટીકરો તેમજ એની સાથે જે યુઝ કરવા માટે વપરાતું હતું એ કેમિકલ મળી ટોટલ 10,72,000નો મુદ્દામાલ એલસીબીએ રિકવર કરેલ છે અને આ કામે કામરેજ પોલીસ સ્ટેશને જાણવાજોગ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કંપનીના ઓથોરાઇઝ પર્સનને પણ આ બાબતે કાયદેસરની કાર્યવાહી માટે જાણ કરવામાં આવેલ છે.